નમસ્કાર, આપ જે રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નર્મદા જિલ્લામાં નવયુવાન નીલ રાવને નર્મદા જિલ્લા ભાજપના પ્રમુખ બનાવવામાં આવ્યા છે। જિલ્લા પ્રમુખ દ્વારા આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપનો ભગવો લહેરાવવા માટે ડેડિયાપાડા ખાતે પારસી ટેકરાથી પીઠા ગ્રાઉન્ડ સુધી ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ડેડિયાપાડામાં હાલ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે, ત્યારે ભાજપે તેની સામે રેલી કાઢીને શક્તિ પ્રદર્શન કર્યું હતું। ભારતીય જનતા પાર્ટીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢ ડેડિયાપાડામાં ભવ્ય રેલી કાઢી શક્તિ પ્રદર્શન કર્યું અને ચૈતર વસાવા પર ભાજપ પ્રમુખે અનેક આક્ષેપ કર્યા। નર્મદા જિલ્લાના ડેડિયાપાડા સાગબારાના વિસ્તારમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યના વિસ્તારમાં આપનો વ્યાપ વધારી રહ્યા છે, ત્યારે નર્મદા જિલ્લા પંચાયત નર્મદા જિલ્લાના નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવે ડેડિયાપાડામાં સ્થાનિક બીજેપી દ્વારા ભવ્ય રેલીનું આયોજન કર્યું છે। ડીજેના તાલે ભાજપના જિલ્લા પ્રમુખ અને અન્ય નેતાઓએ લોકોનું અભિવાદન પણ ઝીલ્યું હતું। આ રેલીની અંદર મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના સમર્થકો અને સ્થાનિકો જોડાયા હતા। ભારતીય જનતા પાર્ટીએ ડેડિયાપાડામાં આ રેલી કાઢવાનો મુખ્ય તો એ હતો કે ભાજપના નવા પ્રમુખ બન્યા છે તેમનું સ્વાગત, પરંતુ સાથે સાથે શક્તિ પ્રદર્શન કરી ભાજપના યુવા નેતા અને યુવા કાર્યકરોની અંદર એક નવો જોશ જુસ્સો પાડવા માટે આ રેલીનું આયોજન કરાયેલું હતું। ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનું ડેડિયાપાડા તાલુકાના કાર્યાલયનું ઉદ્ઘાટનનું સૌભાગ્ય મળ્યું। કાર્યાલય એ કાર્યકર્તા માટે મંદિર છે અને કાર્યાલયના માધ્યમથી ડેડિયાપાડા વિસ્તારના અમારા સંગઠનના આગેવાનો હોય, સંગઠનના કાર્યકર્તાઓ હોય અને ડેડિયાપાડાના નાગરિકોને નાની મોટી સહાયતા રૂપ થઈએ અને સંગઠનનું કામ ત્યાંથી ખૂબ સારું ચાલે અને સંગઠન મજબૂત થાય એ માટે આજે ડેડિયાપાડા તાલુકાનું કાર્યાલયનું ઉદ્ઘાટન થયું। ડેડિયાપાડા તાલુકો એ મારી માટે કર્મભૂમિ રહ્યો છે અને એટલે જ અહીંના યુવાનોનો વિશેષ પ્રેમ મારી સાથે જોડાયેલો છે। પાછલી જ્યારે હું મહામંત્રી હતો ત્યારથી જ ડેડિયાપાડા અને સાગબારા તાલુકાની અંદર ખૂબ મારો પ્રવાસ રહેતો અને ઘણા બધા મારા મિત્રો છે। આજે એમના માધ્યમથી તમામ ગામથી બધા યુવાનો દ્વારા ખૂબ મોટી સંખ્યામાં રેલી કાઢી અને મારા અભિવાદનનો કાર્યક્રમ અહીં રાખેલ છે। કાર્યકર્તાનો ખૂબ મોટો ઉત્સાહ અને ઉર્જા અને એમનો પ્રેમ આજે મળી રહ્યો છે। હું સૌનો આભાર વ્યક્ત કરું છું। ભારતીય જનતા પાર્ટી એ 365 ને 24 કલાક ચાલતી પાર્ટી છે અને ભારતીય જનતા પાર્ટીની શક્તિ અત્યારે આખો દેશ ને પણ આખા દુનિયા જાણે છે। ભારતના મોટાભાગના રાજ્યોની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે। નર્મદા જિલ્લાની અંદર પણ આપણે જોઈએ તો જિલ્લા પંચાયત, નગરપાલિકા, તાલુકા પંચાયતો બધું જ ભારતીય જનતા પાર્ટી પાસે છે અને આ એક પ્રેમ છે। શક્તિ પ્રદર્શન એ અલગ વિષય છે, પણ કાર્યકર્તાઓનો પ્રેમ, યુવાનોનો પ્રેમ અને ખાસ કરીને ડેડિયાપાડાની અંદર જ્યારે અલગતાવાદી નેતાઓ અહીં આગળ કામ કરતા હોય અને આપણે જ્યારે એક ભારત ને શ્રેષ્ઠ ભારતની વાત કરતા હોય ત્યારે આ દેશની અખંડતાને તોડવા વાળા લોકો કામ કરતા હોય, યુવાનોને બીજી રીતના પ્રેરિત કરતા હોય ત્યારે અહીંના યુવાનો રાષ્ટ્રવાદની વિચારધારાને માનવા વાળા લોકો છે અને એના કારણે જ અમારી ખૂબ સારી મિત્રતા થઈ છે। અને આ શક્તિ પ્રદર્શન તો ના કહેવાય, પણ શક્તિ પ્રદર્શનથી ઓછું પણ આજનું કોઈ પ્રદર્શન નહોતું। નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણને બધાને ખબર છે કે યુવાનોને રોજગારી મળી રહે એની માટે સ્ટેન્ડઅપ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, આપણા ખેલ મંત્રાલય દ્વારા પણ વિવિધ કાર્યક્રમો અને અત્યારના સમયની અંદર યુવાનો માટે સરકારની ખૂબ મોટી મોટી યોજનાઓ છે। એક ડેડિયાપાડાની અંદર એના જે વિધાનસભાની અંદર ચૂંટાયેલા ધારાસભ્ય છે એમ તો એ પણ યુવાન છે અને યુવાનો માટે કામ કરવાની જે એમની મોટી મોટી વાતો કરી હતી, અહીં આગળ ડેડિયાપાડા વિસ્તારની અંદર જે ખોટા વચનો આપ્યા હતા એ બધામાં નિષ્ફળ ગયેલા છે અને એથી જ હવે યુવાનો પણ એમનાથી પરિચિત થયા છે। લોકો સમજી ગયા છે કે જે પ્રકારે એમના આકા દિલ્હીની અંદર ઘર ભેગા થયા એ જ પ્રકારે ડેડિયાપાડાની અંદર પણ આપ એ સંપૂર્ણ સાફ થશે। અત્યારે જે કેમ કે યુવાનોને પ્રેરણા નહીં સારી આપતા, યુવાનોને આદિવાસી યુવાનની જે કામ કરવાની, આદિવાસી યુવાનની અંદર જે શક્તિ પડી છે, સામર્થ્ય પડ્યું છે, એનો સદુપયોગ આ ડેડિયાપાડા વિસ્તારના વિકાસ માટે, આ દેશના વિકાસ માટે, આ ગુજરાતના રાજ્ય માટે ઉપયોગ કરવો જોઈએ, એમને પ્લેટફોર્મ આપવા જોઈએ। એની જગ્યાએ યુવાનોને ભેગા કરીને આદિવાસી એટલે હબહબ જેવા સૂત્ર બોલતા હોય। આજે આદિવાસી યુવાન અને યુવતીઓ ડોક્ટર થતા હોય, એન્જિનિયર થતા હોય, આદિવાસી યુવાન યુવતીઓ આજે પાયલોટ બનતા હોય, આજે આદિવાસી દીકરી દેશની રાષ્ટ્રપતિ બનતી હોય, આપણા જ સાગબારાના બેન ઉષાબેન આદિવાસી
રાષ્ટ્રપતિ એવોર્ડ જીતીને આવતા હોય, આપણા ડાંગના સરિતાબેન ગાયકવાડ આખી દેશને ગૌરવ વધાર્યું, ગોલ્ડ મેડલ જીતીને આવતા હોય, એ સમયની અંદર કોઈક આવા નેતા બિલાડીની ટોપ જેવા ફૂટી નીકળ્યા હોય અને એમને યુવાનોને દેશ માટે, રાષ્ટ્ર માટે કામ કરવાની માટે પ્રેરણા આપવી જોઈએ, એની જગ્યાએ જ્યારે હબ કરીને પ્રેરણા આપતા હોય ત્યારે આજનો યુવાન સમજુ છે. ડેડિયાપાડા સાગબારા વિસ્તારના નર્મદા જિલ્લાનો યુવાન સમજુ છે. ટેકનોલોજી જોડે કદમથી કદમ મિલાઈને ચાલવા વાળો યુવાન છે ને હવે સમજી રહ્યા છે. અને આજનું વાતાવરણ જોઈ અને એમને મારો એક સંદેશ છે કે વાતાવરણ બદલાઈ ગયું છે, થોડા ખાંચવીને રહે. આજે આપની જે સન્માન યાત્રામાં જનમેદની જોઈ આમ આદમી પાર્ટીએ યાત્રાની વિરુદ્ધમાં આવેદનપત્ર આપ્યું, શું કહેશો? એ કરી ગયા શું? ડેડિયાપાડા વિસ્તારની અંદર જે પ્રેમ ને આશીર્વાદ મળી રહ્યો છે અને ડેડિયાપાડાની વિસ્તારની અંદર જે વિકાસ થઈ રહ્યો છે અને એના કારણે જે ભારતીય જનતા પાર્ટી જોડે લોકો જોડાઈ રહ્યા છે અને ખાસ કરીને અમારા નેતૃત્વએ જ્યારે એક યુવાન તરીકે મને તક આપી એટલે ખૂબ યુવાનોમાં પણ ઉત્સાહ છે, અમારા વરિષ્ઠ કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહ છે. ને અહીંયા આગળ આ સભાની અંદર ને રેલીની અંદર આપણે જોઈએ છે કે યુવાન હોય, યુવતી હોય, માતાઓ, મહિલાઓ, બુઝુર્ગ લોકો બધા જ ઉપસ્થિત છે અને ઉત્સાહપૂર્વક મારું સન્માન કરીએ છીએ. ત્યારે એમને એમની જમીન પગ નીચેથી ખસકતી દેખાય છે. એના કારણે હવે મને તો અત્યારે તમે કીધું ત્યારે મારા બહુ ધ્યાનમાં નહીં કે કોનું આવેદનપત્ર આપ્યું, શું આપ્યું, ત્યારે પણ જમીન ખસકી રહી છે, જમીન પોતાના પગ નીચેથી. એટલે રાજકીય સ્ટન્ટ હવે એ લોકો ઊભા કરશે.